મોજે દરિયા ચેનલમાં તમામ પ્રબુદ્ધ મિત્રોનું સ્વાગત છે. પ્રબુદ્ધ મિત્રો એટલે કહ્યા કે જો તમે સામાન્ય લોકોની સમજથી થોડા મુઠ્ઠી ઉંચેરા માંડવી હશો તો જ તમને મારી સાથે મજા આવશે. મિત્રો, શું શાસ્ત્રો બદલવાની તાકાત છે આપણી? કે શું શાસ્ત્રો હવે બદલવાની જરૂર છે એવું લાગે છે તમને? બહુ મોટો પ્રશ્ન છે, પણ કેમ એવું કહેવું પડે છે? એના માટે જોઈએ થોડી ચર્ચા. આજકાલ જે ધર્મની કટ્ટરતા પેદા થઈ છે એમાં તમને નથી લાગતું કે ધર્મ બાબતે આપણે પણ કંઈક આત્મમંથન કરવાની જરૂર છે? મિત્રો, સ્વામી સચ્ચિદાનંદનું એક પુસ્તક છે, અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. મળે તો વાંચી જજો. એમાં શરૂઆતમાં અમુક પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને એમાં એવું લખ્યું છે કે તમારા હૃદય પર હાથ રાખી આ પ્રશ્નોના દિલથી સાચા જવાબ આપજો. એમાં એક પ્રશ્ન એવો છે કે જો આપણી સંસ્કૃતિ એટલી મહાન હતી તો બહારની મુઠ્ઠીભર પ્રજા તમને ગુલામ બનાવવામાં કેમ સફળ રહી? નેપોલિયન, સિકંદર જેવા લોકો બહારથી આવી તમને ગુલામ બનાવી ગયા, તો તમારામાંથી કેમ કોઈ સિકંદર પેદા ના થયો? તો મિત્રો, આવો એ બાબતે થોડી ચર્ચા કરીએ. એ પહેલાં વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી. તો ભાઈ, વર્ણ વ્યવસ્થા માટે આપણે બીજા કોઈ ઇતિહાસના ઊંડાણમાં નથી જવું, પણ સીધી, સાદી અને સરળ ભાષામાં જોઈએ તો એમ લાગે છે કે કોઈ એક સમૂહના લોકોને એવો વિચાર આવ્યો હશે કે આપણે અને આપણી આવનારી પેઢીઓને કાંઈ કરવું પડે નહીં અને આખી જિંદગી મોજમાં રહે, છતાં લોકોમાં આપણા સમૂહનો દબદબો રહે અને બધા જ આપણાને સન્માન આપે એવું કંઈક કરીએ. પણ એવું કરવામાં માણસોને સરળતાથી તો આવું મનાવી ના શકાય. એટલે એમણે એક સમૂહના લોકોને બોલાવ્યા અને એમને એમ કહ્યું કે ભાઈ જુઓ, અમારે આવો વિચાર છે કે એક સિસ્ટમ બનાવીએ જેમાં દેશમાં બીજા કોઈ રાજા બની જ ના શકે, ફક્ત તમે અને તમારી પેઢીઓ જ રાજા બને અને તમારે બધી પ્રજાનું ધ્યાન રાખવાનું અને સાથે પ્રજાથી અમારું રક્ષણ કરવાનું અને લડવાનો અધિકાર પણ ફક્ત આખા દેશમાં તમને જ, તમારી પેઢીઓ સિવાય કોઈ લડી ના શકે. હવે પેલા લોકો ખુશ થઈ ગયા અને એમણે વાતને મંજૂર રાખી, પણ એમણે એવો વિચાર ના કર્યો કે ભાઈ લડવામાં મરશે તો અમારા જ દીકરાઓ ને, અને એ લોકોની વાતોમાં આવી જઈ એમણે હા કહી દીધી. એટલે એમને ક્ષત્રિયનું બિરુદ આપી દીધું. પછી એ લોકોએ એવું વિચાર્યું કે રક્ષણ તો થઈ ગયું, ચલો, પણ હવે જીવન જીવવા અમારે તો કંઈ કામ ધંધો કરવો નથી, તો જીવનમાં મોજ કેવી રીતે આવે? એટલે એમણે બીજા એક સમૂહને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ જુઓ, અમે આવી સિસ્ટમ બનાવી છે, એમાં ફક્ત તમને લોકોને જ આ દેશમાં વેપાર કરવાની અમે છૂટ આપીશું, બાકી કોઈને વેપાર ધંધા કરવા દેવામાં આવશે નહીં. તમે વેપાર ધંધા કરો, તમારી પેઢીઓ પણ વેપાર ધંધા કરે અને મોજ કરો. ખાલી તમારે અમને દર વર્ષે ખાવા પીવાનું અને ધનનો અમુક હિસ્સો આપી જવાનો. તો એ લોકો પણ ખુશ થઈ ગયા
અને આ વાત મંજૂર રાખી. એટલે એમણે એમને વૈશ્યનું બિરુદ આપ્યું. એટલે પહેલો સમૂહ જેને આ વિચાર આવ્યો એ બ્રાહ્મણ, બીજો સમૂહ જે લડવા અને રાજ કરવા બનાવ્યો એ ક્ષત્રિય, અને ત્રીજો સમૂહ વેપાર ધંધા કરવા બનાવ્યો એ વૈશ્ય. પણ પાછું આ લોકોએ વિચાર્યું કે ભાઈ રક્ષણ અને પૈસા ટકાનું તો થઈ ગયું, ચલો, પણ હવે બાકીની જીવન જરૂરિયાતની રોજમદાની જે ચીજ વસ્તુઓ હોય, દાખલા તરીકે ખેતી કરવાની, અનાજ પકવવાનું, માટલાની જરૂર પડે, વાળ કાપવાની જરૂર પડે, તો આ બધા માટે શું કરવું એમ. એટલે એમણે એક બીજા સમૂહને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ જુઓ, આ સિસ્ટમમાં હવે તમે લોકોને અમે તમને પણ લેવા માગીએ છીએ. તો તમારું કામ ખેતી કરવાનું, માટલા ઘડવાનું, વાળ કાપવાનું, આવા નાના નાના કામ તમારે કરવાના. અને તમારી સિવાય તમારા જે કંઈ કામ ધંધા હશે એ બીજા કોઈને પણ મંજૂરી આપીશું નહીં. બસ તમારો સુથારી કામનો ધંધો, કુંભારી કામનો ધંધો, જે પણ ધંધો હોય એ ફક્ત તમે અને તમારી પેઢીઓ સિવાય કોઈ કરી શકશે નહીં. આ બધું જ કામ ફક્ત તમારે જ કરવાનું. અને એમાં જે કંઈ ચીજ વસ્તુઓ તમે પેદા કરો એમાંથી દરેક ચીજ વસ્તુ અમારા સમૂહને એક પણ પૈસો લીધા વગર તમારે ઘેર પહોંચાડી જવાની, યાની કે સેવા જ કરવાની. તો બાકીની બધી પ્રજા પાસેથી તમારે જેટલો ચાર્જ લેવો હોય એટલો લેજો. એટલે આ લોકોનો સમૂહ પણ ખુશ થઈ ગયો અને એમની સાથે જોડાઈ ગયા. અને એ લોકોને એમણે શૂદ્રનું બિરુદ આપ્યું. એટલે આજે જે પટેલ, લુહાર, સુથાર, વાણંદ, મોચી, કડિયા, એ બધી જ જે ઇતર કોમ જેને કહીએ આપણે, એ જ છે શૂદ્ર. એ બધા જ શૂદ્રમાં આવે. એટલે અમુક લોકોને આ બાબતે એવી ગેરસમજ પણ હોય છે કે ભાઈ અમે ઊંચા. તો સમજી લો મિત્રો કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ સિવાય જે પણ ઇતર કોમ છે એ શૂદ્રમાં જ આવે. એટલે એ ગેરસમજ તમે દૂર કરી દો. તો પછી મિત્રો આપણને પ્રશ્ન થાય કે તો પછી આજની આ જે SC ST અને દલિત વર્ગના જે સમાજ કહેવાય છે એ લોકો આમાં ક્યાં? તો મિત્રો, જે આ છેલ્લા સમૂહમાંથી આવેલા લોકો હતા એમાંથી અમુક લોકો એવા નીકળ્યા કે એમણે વિચાર્યું કે સાલું આ તો કેમ ચાલે, બધાને બધું કરવાનું, પણ આ ટોચની જે સમૂહ છે એને તો કાંઈ કર્યા સિવાય જ આપણે બધું પહોંચાડવાનું. તો ફાયદો તો એ લોકોને જ ને, તો પછી આપણને શું ફાયદો? એટલે અમુક લોકોને આ વાત વ્યાજબી લાગી નહીં. એટલે એમણે આ લોકોની સિસ્ટમ સાથે જોડાવાનો ઇનકાર કરી દીધો. પણ ત્યાં સુધીમાં તો શું હતું કે ટોચના સમૂહની સાથે લડવૈયા એટલે ક્ષત્રિયો, વેપારીઓ એટલે વૈશ્યો અને ઇતર કોમ અમુક જોડાઈ ચૂક્યા હતા. યાની કે આ લોકોનું પીઠબળ તો ઓલરેડી વધી ગયું હતું. એટલે એ લોકોને આ સિસ્ટમમાં જોડાવાની ના પાડનારો જે સમૂહ હતો એના ઉપર એમને ગુસ્સો આવ્યો. અને એવો ગુસ્સો આવ્યો કે એ લોકોએ આ લોકોને સિસ્ટમમાંથી જ બહાર કાઢી નાખ્યા કે તમે લોકો અમારી સિસ્ટમમાં નહીં. હવે આ સિસ્ટમ એટલે ધર્મ, સમજો ને તમે, કે તમે અમારા ધર્મથી બાકાત. સાથે એ લોકોની ઉપર પાછા ઘણા બધા બીજા બી નિયમો ઠોકવામાં આવ્યા કે ભાઈ દાખલા તરીકે ગામની બહાર એમને વસવાટ કરવાનો,
કોઈ કામ ધંધા એમને કરવા દેવાની કોઈ પરમિશન નહીં, કોઈ અધિકાર નહીં, અને ત્યાં સુધી કે એમને અડકવામાં પણ પાપ લાગે એવું બધું ઠસાવી દેવામાં આવ્યું. એટલે એ લોકોને તો એમની આ સિસ્ટમ કે એમનો આ ધર્મ છે એનાથી બહાર જ ફેંકી દીધા, અને એ લોકોને અત્યંત નામ આપવામાં આવ્યું. એટલે શુદ્રમાં બી નહીં, એ લોકો એકદમ છેવાડાના માનવી સમજો. એઠું જૂઠું ખાવા મળે એ પણ એ લોકોની મહેરબાની થાય તો જ, બાકી કંઈ નહીં. અને આવા એ સિવાય ઘણા બધા એવા નિયમો ઠોક્યા કે એ લોકોનું જીવવું દુષ્કર બની ગયું. એ જ છે આજના દલિત સમુદાય. તો મિત્રો, ઇતિહાસના પન્ના પલટ્યા વગર જ આટલી સમજ તો સામાન્ય માણસને પણ પડે કે કંઈક આવું બન્યું હશે. તો સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકમાં આગળ એ પણ એક પ્રશ્ન છે કે તમે હૃદયથી વિચારો કે જે નિયમો હજારો વર્ષોથી તમે જે દલિત સમુદાય ઉપર નાખવામાં આવ્યા તમારા દ્વારા, એ જ નિયમો જો તમારી ઉપર નાખવામાં આવ્યા હોત તો શું તમે એને વ્યાજબી માની શકો ખરા? અમુક લોકોનું માનવું છે કે ભાઈ આ જાતિનું ઝેર અંગ્રેજોએ આપણા દેશમાં નાખ્યું છે. તો સવાલ એ થાય કે ભાઈ જો અંગ્રેજોએ આ ઝેર નાખ્યું હોય તો શાસ્ત્રોમાં ક્યાંથી આવ્યું? તો અમુક લોકો એવો દાવો પણ કરે છે કે ભાઈ અસલી શાસ્ત્રો આ નથી, એમ આ બધું પાછળથી ઉમેરવામાં આવ્યું છે. અસલી શાસ્ત્રોમાં જાતિનું ઝેર હતું જ નહીં. તો મિત્રો, એ માનવતાવાદી મિત્રોને એટલું કહેવાનું મન થાય કે ચલો માની લઈએ કે પાછળથી આ જાતિનું ઝેર ઉમેરવામાં આવ્યું, તો ભાઈ શાસ્ત્રોમાંથી એ વસ્તુ જે પાછળથી ઉમેરવામાં આવ્યું છે એ બધું કાઢી નાખીને માનવતાવાદી શાસ્ત્રો શું આપણે ના બનાવી શકીએ? તો મિત્રો, હવે એના પર ચર્ચા લાંબી થઈ જશે એવું છે, એટલે જોતા રહેજો મારી ચેનલ. એની ચર્ચા કરીશું હવે આપણે ભાગ બીજામાં, યાને કે આગળના એપિસોડમાં. અંતમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બાબત પર તમારા વિચારો પણ મને કોમેન્ટમાં લખી મોકલજો, જેથી આગળ મને પણ કંઈક નવા પોઝિટિવ વિચારો જાણવા મળે આ બાબતે. તો મળીએ મિત્રો આવતા એપિસોડમાં.